નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી છે, તો બીજી તરફ ગઈકાલે પણ ભારે વરસાદી માહોલ જામ્યો હતો। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ ફરી એકવાર સક્રિય થયું છે, તેને લઈને રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી સહિત દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે। રાજ્યના 227 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। બોટાદના બરવાડામાં સૌથી વધુ વરસાદ, તો બીજી તરફ બરવાડામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાયલામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। બોટાદ સહિત મૂડી અને જોડિયામાં પણ 5 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। ઉમરાળા સહિત થાનગઢ અને વલ્લભીપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અનેક જગ્યાઓ પર વરસાદને લઈને સમાચાર સામે આવ્યા, તો બીજી તરફ રાજ્યમાં હજુ પણ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। બોરસદ સહિત અંજારમાં પણ 3 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। પેટલાદ સહિત નખત્રાણા અને ખંભાતમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। માળિયા સહિત હળવદ, ધોલેરા સહિત શિહોરમાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ જામ્યો છે અને 9 તાલુકાઓમાં 2 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો અને 13 તાલુકાઓમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। 30 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। से डे 3 आपका जो विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा। और डे 4 डे 5 में 35-45 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा और गस्टिंग 55 किलोमीटर प्रति घंटा में रहेगा क्वालिटी वेदर के साथ। सर कौन सी सिस्टम है? अभी जो सिस्टम है, जो अपर साइक्लोनिक सिचुएशन था, कल हम जो बोल रहे थे, आज लो प्रेशर में बन गया है। सौराष्ट्र गुजरात रीजन में परसिस्ट कर रहा है और अपर एयर साइक्लोनिक सर्कुलेशन जो है अप टू 5.8 किलोमीटर तक एक्सटेंड है। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, ફરી એકવાર રાજ્યમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, ભારે વરસાદને લઈને આગાહી। બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે ચોમાસું જે છે તે હવે જામ્યું છે, કેમ કે શહેર સહિત રાજ્યભરમાં તમામ જગ્યા પર જે છે તો મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ અત્યારે જે પ્રકારની એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ જોઈ શકો છો સીધા દ્રશ્યમાં કે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને સાથે સાથે વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરવામાં છે। જેમાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારના એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ, યલો એલર્ટ જે છે તે જાહેર કર્યા છે। જેમાં મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ બંને સક્રિય થઈ છે, જેના લીધે થઈને વાત કરીએ તો આપણે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। સાથે ગીર સોમનાથની વાત કરીએ ત્યારે તેમાં પણ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। સાથે આપણે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। સાથે આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કર્યા છે, જેમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને સાથે મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદ જે છે તેની પણ આગાહી કરવામાં આવી રહી છે। જો આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાજ્યના 208 તાલુકાઓ જે છે ત્યાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ બોટાદના બરવાડામાં 7.52 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। સાથે વાત કરવામાં આવે તો રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદની અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને રાજ્યના 7 જેટલા જળાશયો જે છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 6 જળાશયો જે છે તે એલર્ટ છે અને 8 જળાશયો જે છે તેમાં વોર્નિંગ એલર્ટ જે છે તે મૂકવામાં આવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો રાજ્યના 6 જેટલા જળાશયો એવા છે કે જ્યાં 100% પાણી જે છે તે ભરાયા છે। એટલે કે લવલી મહત્વનું કહી શકાય જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે, જે પ્રકારે અપર એર સાયક્યુલેશન જે સક્રિય થયું છે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે થઈને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની તો આગાહી આપી છે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તેની પણ આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કર્યા છે। એટલે કે જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વરસાદ જોયો છે આપણે, તે પ્રકારે કહી શકાય કે વરસાદ જે છે તે ભારે પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક અમુક જે
વિસ્તારો જે છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ જે છે તે પડી રહ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રકાર અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સતત 3 કલાક જે છે તે હવામાન વિભાગ 3 કલાકે જે છે તે અવકાશ બુલેટિન જાહેર કરતા હોય છે કે જેમાં 3 કલાકમાં રાજ્યના અલગ અલગ જે શહેરો જે છે ત્યાં વરસાદની સ્થિતિ શું રહેશે તે પ્રકારની જાહેરાતો જે છે તે પણ કરતા હોય છે. એટલે મહત્વનું કહી શકાય કે હવામાન વિભાગ જે છે તે સતત આની પર નજર રાખી રહ્યું છે. અને અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં ઘણા એવા જિલ્લાઓ જે છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ અમદાવાદ સહિત વડોદરા, આણંદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.